નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 15 સંભાવના. એમાં આપણે સ્વાધ્યાય જોઈએ છીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 7, આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીનો અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. તો કોષ્ટકમાં આપ્યું છે અભિગમ, વિદ્યાર્થીઓની સંખ્યા. આંકડાશાસ્ત્ર વિષય ગમે તો 135 વિદ્યાર્થીઓ છે અને આંકડાશાસ્ત્ર વિષય ન ગમે તો 65 વિદ્યાર્થીઓ છે. યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થીને પસંદ કરતા નીચેની માહિતી પરથી ઘટનાઓની સંભાવના શોધો. તો પહેલું છે આંકડાશાસ્ત્ર ગમે એની સંભાવના અને બીજું છે આંકડાશાસ્ત્ર ન ગમે એની સંભાવના. સૌપ્રથમ સંભાવના છે એટલે કુલ પરિણામોની સંખ્યા n બરાબર 135 પ્લસ 65 એટલે કુલ પરિણામો થશે 200. હવે આગળ વધીએ સંભાવના તરફ. તો ઘટના એ આંકડાશાસ્ત્ર ગમે તો શક્ય પરિણામોની સંખ્યા n ઓફ a બરાબર 135 થાય. માટે p ઓફ a બરાબર n ઓફ a ના છેદમાં n. માટે સંભાવના p ઓફ a બરાબર 135 ના છેદમાં 200. અને ઘટના બી આંકડાશાસ્ત્ર ન ગમે તો શક્ય પરિણામોની સંખ્યા n ઓફ b બરાબર 65. માટે સંભાવના p ઓફ b બરાબર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. માટે n ઓફ b ના છેદમાં n. n ઓફ b 65 અને n 200. માટે સંભાવના p ઓફ b બરાબર 65 ના છેદમાં 200. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 8. કોઈ એક ઇજનેરને યાદચ્છિક રીતે પસંદ કરતા મળતી નીચેની ઘટનાઓની સંભાવના શોધો. 40 ઇજનેરોની ઘરથી નોકરીનું જે સ્થાન છે એનું અંતર નીચે પ્રમાણે આપેલું છે. 40 ઇજનેરોની માહિતી આપણને કોષ્ટકમાં દેખાય છે, તો એ જોવાની છે. અને એમાં કાર્યક્ષેત્રથી ઇજનેરોના જે કાર્યક્ષેત્ર છે, કંપની છે, તેથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય એવા ઇજનેરો કેટલા એની સંભાવના શોધો. કાર્યક્ષેત્રથી 7 કે 7થી વધુ કિલોમીટરના અંતરે રહેતા હોય તો સંભાવના કેટલી, અને તેના કાર્યક્ષેત્રથી 1/2 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તો સંભાવના કેટલી, આ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામોની સંખ્યા n બરાબર 40 થશે. ઘટના એ કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરના ઓછા અંતરે રહેતા હોય તો એવા શક્ય પરિણામો 7 કિલોમીટરથી ઓછા અંતર હોય એવા આપણને આમાં કેટલા પરિણામો છે તો એ જોઈએ તો 9 પરિણામો એવા છે કે જે 7 કિલોમીટર કરતાં ઓછા છે. માટે સંભાવના p ઓફ a બરાબર n ઓફ a ના છેદમાં n. માટે સંભાવના p ઓફ a બરાબર 9 ના છેદમાં 40 થાય. ઘટના બી ઇજનેરના કાર્યક્ષેત્રથી 7 કે 7થી વધુ કિલોમીટરના અંતરે રહેતા હોય માટે શક્ય પરિણામોની સંખ્યા n ઓફ b બરાબર 31 થાય. માટે સંભાવના p ઓફ b બરાબર n ઓફ b ના છેદમાં n. માટે p ઓફ b બરાબર
7 કે 7 થી વધારે કિલોમીટર વાળા 31 સ્થળો છે, 31 પરિણામો છે. તો 31 ના છેદમાં કુલ 40 એટલે સંભાવના P ઓફ B બરાબર 31 ના છેદમાં 40. ઘટના C, તેના કાર્યક્ષેત્રથી 1 ના છેદમાં 2 કિલોમીટરથી ઓછા અંતરે હોય. તો અડધો કિલોમીટર થાય એટલે કે શક્ય પરિણામોની સંખ્યા n ઓફ C બરાબર 0, એટલે કે કોઈ પણ પરિણામ એવું નથી કે જે અડધો કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય. માટે સંભાવના P ઓફ C બરાબર n ઓફ C ના છેદમાં n. માટે સંભાવના P ઓફ C બરાબર 0 ના છેદમાં 40 એટલે જવાબ 0. આમ જવાબ 0 એટલે ઘટના C એ શક્ય ઘટના નથી, એટલે કે અશક્ય ઘટના છે. પ્રશ્ન નંબર 9. આ રકમ આપણે જાતે બનાવી છે, કારણ કે બુકમાં તમને જાતે બનાવવાની કીધી હતી. તો જોઈએ, એક શાળાના દરવાજાની બહારથી 10 દ્વિચક્રી વાહનો, 7 ત્રિચક્રીય વાહનો અને 8 4 પૈડાવાળા વાહનો થોડા થોડા સમયે પસાર થાય છે. તો યાદચ્છિક રીતે કોઈ એક વાહનને પસાર થાય તો મળતી નીચેની ઘટનાની સંભાવના શોધો. એમાં પહેલું, 4 પૈડાવાળા વાહન પસાર ન થાય, અને બીજું, દ્વિચક્રી વાહન પસાર થાય. તો સૌ પ્રથમ આપણને આમાં કુલ પરિણામો આપ્યા નથી, તો શોધવા પડશે. તો કુલ પરિણામોની સંખ્યા n બરાબર 10 દ્વિચક્રી વાહનો, 7 ત્રિચક્રીય વાહનો અને 8 4 પૈડાવાળા વાહનો. તો કુલ વાહનો 25 થશે. માટે કુલ પરિણામોની સંખ્યા n બરાબર 25. તો ઘટના એ 4 પૈડાવાળા વાહન પસાર ન થાય, એટલે કે દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહનો પસાર થાય, 4 પૈડાવાળા પસાર થવા જોઈએ નહીં. તો શક્ય પરિણામોની સંખ્યા n ઓફ A બરાબર દ્વિચક્રીય વાહનો 10 છે અને ત્રિચક્રીય 7 છે, 8 પસાર થતા નથી. માટે શક્ય પરિણામો 17 થશે. માટે P ઓફ A બરાબર n ઓફ A ના છેદમાં n. માટે P ઓફ A બરાબર 17 ના છેદમાં 25 થાય. અને ઘટના B, દ્વિચક્રી વાહન પસાર થાય. તો શક્ય પરિણામોની સંખ્યા n ઓફ B બરાબર 10. માટે P ઓફ B બરાબર n ઓફ B ના છેદમાં n. માટે P ઓફ B બરાબર 10 દ્વિચક્રી વાહનો છેદમાં કુલ વાહનો 25. માટે 10 ના છેદમાં 25 સંભાવના થાય. જો સાદુરૂપ આપતા આવડે તો P ઓફ B બરાબર 5 દુ 10 ને 5 5 25 એટલે 5 5 કટ થાય, એટલે P ઓફ B બરાબર 2 ના છેદમાં 5 પણ લખાય. તો આ થયો આપણા માટે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 10. 1 થી 20 અંકની પ્રાકૃતિક સંખ્યામાં યાદચ્છિક રીતે કોઈ એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. તો મળતી નીચેની ઘટનાની સંભાવના શોધો. પસંદ કરેલી સંખ્યા 1 અંકની હોય અને પસંદ કરેલી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય એમ હોય, એની સંભાવના શોધવાની છે. માટે કુલ પરિણામોની સંખ્યા 1 થી 20 અંક કીધા છે, માટે n બરાબર થશે 20. ઘટના એ, પસંદ કરેલી સંખ્યા 1 અંકની હોય. તો 1 અંકની સંખ્યા 1 થી 9 છે. 1 2 3 4 5 6 7 8 9. માટે શક્ય પરિણામોની સંખ્યા n ઓફ A બરાબર 9. માટે P ઓફ A બરાબર n ઓફ A ના છેદમાં n. માટે P ઓફ A બરાબર 9 ના છેદમાં 20 થશે. કારણ કે 9 છે એ 1 અંકની સંખ્યા અને 20 આપણને કુલ પરિણામો છે.
ઘટના બી, પસંદ કરેલી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગી શકાય એટલે 3ના ઘડિયામાં જે પાછળ આવે એટલી સંખ્યા પસંદ થાય. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15 અને 3 છક 18. એટલે કે 3, 6, 9, 12, 15 અને 18. માટે શક્ય પરિણામોની સંખ્યા થશે 6. માટે P ઓફ B બરાબર N ઓફ B ના છેદમાં N. માટે P ઓફ B બરાબર 6 ના છેદમાં 20. માટે P ઓફ B બરાબર 2 ગુણ્યા 3 ના છેદમાં 2 ગુણ્યા 10. જો છેદ ઉડાડતા આવડે તો 2 ઉડી જાય. માટે સંભાવના P ઓફ B બરાબર 3 ના છેદમાં 10 થશે. આમ આ ઘટનાની સંભાવના 3 ના છેદમાં 10. આ આપણો પ્રશ્ન નંબર 10 પૂરો. બસ અસ્તુ. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.